મહેસાણા શહેરની તક્ષશિલા વિદ્યાલય વિવાદમાં આવી છે। એક વિદ્યાર્થીને શિક્ષકો દ્વારા માર મારવાની ઘટના સામે આવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો છે। મળતી માહિતી મુજબ વિદ્યાર્થી અને અન્ય એક વિદ્યાર્થી મસ્તી કરી રહ્યા હતા અને ભોગ બનનાર વિદ્યાર્થીએ વચ્ચે બોલતા શિક્ષકે માર મારતા વિદ્યાર્થીના ગાલ ઉપર સોજો આવ્યો છે તો વિદ્યાર્થીએ ભાવેશ મકવાણા અને અન્ય એક શિક્ષક ઉપર માર મરાયાનો આક્ષેપ કર્યો છે। કડીની ઘટના હજુ તાજી છે ત્યાં ફરી મહેસાણા શહેરથી ઘટના સામે આવતા વિદ્યાર્થીની માતા દ્વારા શિક્ષકો ઉપર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે તો શાળા સંચાલકો દ્વારા સમગ્ર મામલે મૌન ધારણ કરી લેવાયાનું પણ સામે આવી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ મહેસાણા। કે તમારું નામ શું? ગજ્જર અસ્મિતા સંજય કુમાર। બેન, કઈ સ્કૂલ દ્વારા માર મારવામાં આવ્યો છે અને એ વિદ્યાર્થીના શિક્ષકનું નામ શું છે? ભાવેશભાઈ સાહેબ મકવાણા ઉટમના છે, એમને માર્યું છે। ક્લાસ ટીચર છે ચિરાગ સર। શા માટે માર મારવામાં આવ્યો હતો? બસ બીજા એના ફ્રેન્ડને બોલતા હતા સાહેબ, અને ખાલી આ મારો બાબો એમ વચ્ચે ખાલી એમ બોલ્યો કે બુડા તને ખબર નથી પડતી, બસ એટલું બોલ્યો। એમાં કે વચ્ચે કેમ બોલ્યો, એમાં 3-4 લાફા ગાલ ઉપર મારી દીધા। તમારી માંગ શું છે હવે? બસ ન્યાય જોઈએ અમારે, બીજું કંઈ નહીં। અમે તમને આપીશું પળે-પળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।